નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ 3 ભાગ 1 એને ગુજરાતીની જે છે એની સમજ મેળવવાની છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા અગત્યની સૂચના ધ્યાનથી સાંભળી લો। વિદ્યાર્થી મિત્રો હોય કે શિક્ષક મિત્રો હોય, આ વિડીયો ફક્ત ને ફક્ત સ્વ અધ્યયન પોથીની સમજ માટે છે, તો સીધો ઉતારો આ વિડીયોની અંદરથી કોઈ સ્વ અધ્યયન પોથીની અંદર કરવાનો નથી। આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ આપણે ગુજરાતીની આપણે ચર્ચા કરવાની છે, એની સમજ મેળવવાની છે। તો ચાલો યાદ કરીએ। એનું જે પહેલું પેજ છે એ કંઈક આ પ્રમાણે છે। આ પેજ પર જે નામ લખ્યું છે એને એના ચિત્ર સાથે જોડવાનું છે। તો કેળું, તો પછી એને આ રીતે જોડવાનું છે। ત્યાર પછી ગાજર ક્યાં છે તો અહીં છે। એવી રીતે પપૈયું ક્યાં છે તો પપૈયું જોડવાનું છે, એ અહીં છે। ત્યાર પછી મકાઈ છે તો મકાઈને મકાઈ સાથે જોડવાનું છે। રીંગણ છે તો રીંગણને રીંગણ સાથે આવી રીતે જોડવાનું છે મિત્રો। બકરી છે તો બકરીને બકરી સાથે। ત્યાર પછી કાબર છે તો એને આ પ્રમાણે, દાદા છે તો દાદાને આ પ્રમાણે, તો આવી રીતે જોડકા જોડવાના છે। હવે ફરી તમે પાછળના પેજ ઉપર આવશો એટલે આ રીતનું ફરી પાછું ચિત્ર આવશે। એમાં પણ તમારે કેળું ક્યાં છે તો કેળું એ પ્રમાણે જોડવાનું છે। પપૈયું તો પપૈયું, છત્રી તો છત્રી, વિમાન ક્યાં છે તો વિમાન સાથે જોડવાનું છે। તો આ પ્રમાણે જે પ્રમાણે ચિત્રની અંદર જોડ્યું છે એ પ્રમાણે જોડકા જોડવાના છે। હવે નીચે સ્ક્રોલ આપો એટલે ઉપર જે પ્રમાણે ચિત્રો આપ્યા છે, શબ્દો આપ્યા છે, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે। અહીં તમે જુઓ તો એક ઉદાહરણ તરીકે અહીં આપેલું છે કે વિમાન આકાશમાં ઘર ઘર કરતું ઉડે છે। તો આપણે એ પ્રમાણે ઉપર જે શબ્દો આપ્યા છે, ચિત્રો આપ્યા છે, એ પ્રમાણે અહીં વાક્યો બનાવવાના છે। બકરી આપેલી છે તો બકરી ઘાસ ખાય છે। ત્યાર પછી મને મકાઈ ભાવે છે, મકાઈનું પણ ચિત્ર આપેલું છે। એવી રીતે સસલાનું ચિત્ર નથી આપ્યું પણ ગાજરનું આપેલું છે, તો સસલું ગાજર ખાય છે। તો આવી રીતે પણ આપણે બનાવી શકીએ। ત્યાર પછી આજે રીંગણનું શાક ખાધું, ચોમાસામાં છત્રીની જરૂર પડે છે। પપૈયું કેસરી રંગનું હોય છે, પપૈયું અંદરથી કેસરી રંગનું હોય છે। ત્યાર પછી આર્યને કેળા બહુ ભાવે છે। કાબરે ઘરમાં માળો બનાવ્યો, દાદા લાકડી લઈને ચાલ્યા। હવે એવું નથી કે તમે આના આ જ વાક્યો બનાવી શકો, તમે તમારી રીતે બીજા કોઈ પણ વાક્યો બનાવી શકો, પરંતુ ઉપર જે પ્રમાણે ચિત્ર આપ્યા છે, શબ્દો આપ્યા છે, તો એ પ્રમાણે બકરી છે, મકાઈ, ગાજર, રીંગણ, છત્રી, ત્યાર પછી પપૈયું, કેળા, કાબર, પછી દાદા, આ પ્રમાણેનું જે પણ ચિત્રો શબ્દો આપ્યા છે એ પ્રમાણે વાક્ય બનાવવાના છે। ત્યાર પછી આગળ અહીં જુઓ તો આપેલ ચિત્રને ઓળખી ખૂટતા અક્ષરો લખી ચિત્રનું સાચું નામ લખો। તો અહીં ચિત્રમાં આપણને શું દેખાય છે? કમળ, તો પછી અહીં આ રીતનું કમળ એમ બનશે। અહીં ચિત્રમાં અનાનસ છે તો પછી અનાનસ, જે ખૂટતા શબ્દો છે એ જ આપણે ઉમેરવાના થાય છે। આ આગબોટ છે તો પછી આગબોટ, ત્યાર પછી કાતર છે તો આ પ્રમાણે કાતર એમ લખવાનું થશે। આ નિસરણી કહેવાય તો પછી આને નિસરણી। ત્યાર પછી આ વરસાદ છે તો અહીં વરસાદ, આ પ્રમાણે બનશે। હવે નીચે તમે જુઓ તો ચિત્ર જોઈ અને નામ લખવાનું છે। અહીં ખૂટતા અક્ષરો હતા, અહીં આખું નામ લખવાનું આવશે। તો શેનું ચિત્ર છે? કેરી, તો પછી અહીં કેરી આવશે। આ શેનું ચિત્ર છે? ચીકુ, તમને અહીં બીયા પરથી ખબર પડી જશે, તો પછી અહીં ચીકુ છે। એવી રીતે ચીકુ લખવાનું થશે। નીચે સ્ક્રોલ આપો એટલે હવે તમે અહીં જુઓ તો નારંગીનું ચિત્ર છે તો પછી નારંગી, કેળાનું ચિત્ર છે કેળું, સફરજનનું ચિત્ર છે તો સફરજન લખવાનું છે, દાડમ તો દાડમ લખો, ત્યાર પછી પપૈયું તો પપૈયું લખો, તરબૂચનું ચિત્ર છે તો તરબૂચ લખો। હવે અહીં જુઓ ચિત્ર જોઈ અને નામ લખો, તો આ પણ ઉપર જેવું જ છે। શેનું ચિત્ર છે? તો ડૉક્ટર દર્દીની તપાસ કરતા હોય એવું લાગે છે, તો એમને ઉદાહરણ તરીકે આપી દીધું છે ડૉક્ટર। હવે અહીં જુઓ તો શેનું ચિત્ર છે? તો પોલીસનું પહેરવેશ પહેર્યો છે એટલે પોલીસ કહેવાય। ત્યાર પછી આ વકીલનો પહેરવેશ પહેર્યો છે એટલે વકીલ લખાય। ત્યાર પછી અહીં શિક્ષિકા બેન ભણાવી રહ્યા છે તો પછી એને શિક્ષક કહેવાય। ત્યાર પછી નીચે સ્ક્રોલ આપો એટલે અહીં જુઓ તો ટપાલ પેટી અને ટપાલીનો પહેરવેશ પહેરેલો છે, તો પછી આપણે ટપાલી લખવું પડે। સંચો છે, સીવણનું કામ કરે છે તો કોણ હોય? દરજી। ત્યાર પછી હાથમાં જે તમે જુઓ તો હેન્ડલ છે, ડ્રાઇવિંગ બસ ચલાવે છે અથવા તો કાર ચલાવે છે,
તો એ પ્રમાણે એને શું કહેવાય? ડ્રાઈવર કહેવાય. ત્યાર પછી બાળ દોસ્તો અહીં જુઓ તો ચિત્રનું અવલોકન કરો અને આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીં એક ચિત્ર આપ્યું છે, આને આપણે ધ્યાનથી જોવાનું છે કે ચિત્રમાં શું શું છે, ક્યાં પડ્યું છે, કેવી રીતે છે, એ બધું જોવાનું છે. અહીં શબ્દ આપ્યો છે, એના પરથી એક વાક્ય બનાવવાનું છે. એ વાક્ય આપણે આ બાજુ લખવાનું થશે. તો હવે આપણે એ પ્રમાણે જોઈ લઈએ. તો પહેલું જ વાક્ય છે કે મમ્મી, તો મમ્મી રસોઈ બનાવે છે, એ શબ્દનો અંદર ઉલ્લેખ આવી જવો જોઈએ. તો એ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. તપેલીનું વાક્ય બનશે તો તપેલીમાં શાક બનાવ્યું છે. એવું નથી કે તમે આ જ વાક્ય બનાવી શકો, તમે બીજા ઘણા બધા વાક્યો તમારા મનમાં ઉદ્ભવતા હોય તો એ આ શબ્દો પરથી તમે વાક્ય બનાવી શકો છો. કપ આપ્યું છે કપ રકાબી, તો કપ રકાબી રસોડામાં પડ્યા છે. થાળી આપ્યું છે તો થાળીઓ કબાટમાં ગોઠવેલી છે. માટલું આપ્યું છે તો માટલામાં પાણી ભરેલું છે. આ રીતે આવશે બાળ દોસ્તો. હવે આ બેઠે બેઠું તમારે ઉતારવાનું નથી, આ ફક્ત સમજ માટે છે. તો નીચે જુઓ તો ચિત્રના આધારે વાક્યો લખો. હવે અહીં સૂચના આપી છે કે ચિત્રના આધારે વાક્ય લખવાના છે. હવે તમને કોઈ શબ્દો આપેલા નહીં હોય, આપણે સીધા વાક્ય લખવાના છે. તો અહીં તમે જુઓ તો જે ચિત્ર મેં તમને બતાવ્યું છે ખેતરનું છે, તો આપણે લખી શકાય કે આ ખેતરનું ચિત્ર છે. ખેડૂત ખેતરમાં કામ કરે છે. બાળકો ખેતરમાં રમત રમે છે. એક બાળક પક્ષીઓ ઉડાડે છે. ચિત્રમાં વીજળીનો થાંભલો દેખાય છે. એક કૂતરો જોવા મળે છે. ખેતરે બળદ જોવા મળે છે. એક સ્ત્રી માથે ભારો લઈને જઈ રહી છે. આ બધું જ છે એ આ ચિત્રની અંદર તમને જોવા મળશે. તમે જુઓ તો સ્ત્રીના માથે ભારો છે, બે છોકરા રમતા હોય એવું દેખાય છે, ખેડૂત પણ છે, અહીં માચડા પર તમને જો એક છોકરો દેખાય છે. આટલી બધી વસ્તુઓ છે. અહીં તમે જુઓ તો વીજળીનો થાંભલો પણ દેખાય છે. તો આ રીતનું છે. તો આ રીતનું તમારે વાક્યો બનાવવાના છે, તમારી રીતે બનાવવાના છે. હવે અહીં નીચે આપ્યું છે કે ચિત્રમાં બંધ બેસતા વાક્ય સાથે જોડો. તો આ બાજુ કેટલાક વાક્યો આપેલા છે અને ત્યાર પછી ચિત્રની સાથે એને જોડવાના છે. તો અહીં તમે જુઓ તો બે બાળકો, કોઈ ભાઈ છે એને રસ્તો ક્રોસ કરાવી રહ્યા છે. તો અહીં ચોખ્ખું એને છે અહીં લખ્યું છે કે છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે. તો એને એની સાથે જોડવાનું થશે. તો આ રીતે જોડવાનું છે. ત્યાર પછી તમે અહીં વાક્ય જુઓ તો મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે. હવે આભાર ક્યારે માનવાનો હોય? તો એમને રસ્તો ઓળંગવામાં મદદ કરી છે બંને છોકરાઓએ. તો એ ચિત્ર અહીં બતાવે છે. તો પછી આ રીતનું જોડવાનું થશે. એવી રીતે તમે જુઓ તો કલ્પેશ અને કેવલ ક્રિકેટ રમે છે. તો ક્રિકેટ ક્યાં રમે છે? તો આ રહ્યા. તો એને એવી રીતે જોડવાનું છે. હવે છોકરાઓ આ તો આપણે જોડી દીધું, આ ક્રિકેટવાળું પણ જોડી દીધું અને આભાર માને છે એ પણ જોડી દીધું. હવે મોહનભાઈને રસ્તો ઓળંગવો છે તો મદદ માગે છે અહીં ઓળંગવા માટે. તો અહીં આપેલું છે કે મોહનભાઈને રસ્તો ઓળંગવો છે, તો એના માટે છે. તો આ રીતના ચારે ચાર જે ચિત્રો છે જોડી દેવાના છે. ત્યાર પછી નીચે જુઓ તો તમે ચિત્રના આધારે વાક્યો લખો. આમાં પણ ચિત્રો પરથી વાક્ય લખવાના છે, બનાવવાના છે. એવું નથી કે મિત્રો મેં લખ્યા એ જ લખવાના, તમે તમારી રીતે લખી શકો છો. તો અહીં આ એક બગીચાનું ચિત્ર છે. ત્યાર પછી ચિત્રમાં બાળકો દેખાય છે. બગીચામાં લપસણી હિંચકા છે. બગીચામાં ઝાડ છે. ત્યાર પછી સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે. બાળકો રમતો રમી રહ્યા છે. ત્યાર પછી એક છોકરી હિંચકો ખાઈ રહી છે. એક બાળક લપસણી ખાઈ રહ્યો છે. તો આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો કે જે પણ મેં કહ્યું છે એ પ્રમાણે બગીચામાં બીજું ઘણું બધું છે. તમને જે દેખાય એ પ્રમાણે હિંચકો ખાય છે, લપસણી ખાય છે, બીજા છોકરા રમત રમે છે, દોડે છે. આ બાજુ તમે જુઓ તો લપસણી બીજી પણ દેખાય છે. આવું બધું છે. અહીં પણ તમે જુઓ તો આ બાળક આની પર બેઠું છે. તો આ બધી વસ્તુ તમને જોવા મળે છે. ફૂલો ખીલેલા છે. તો એ પ્રમાણે તમે બગીચાનું વર્ણન કરતા અહીં વાક્યો લખી શકો છો. કે અહીં તમને વાક્ય આપેલું છે આ રીતનું, બે લીટીની અંદર વાક્ય આપ્યું છે કે બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી. બચ્ચા એનો અવાજ સાંભળી એ તરફ દોડવા લાગ્યા. બિલાડીનું ધ્યાન પણ એમના તરફ ગયું
બધા બચ્ચા બિલાડીને તરત વળગી પડ્યા. આટલું વાંચી અને આપણે નીચે જે જવાબો છે પ્રશ્નોના એ જવાબો આલવાના છે. તો પહેલાં એમને એક ઉદાહરણ તરીકે આપી દીધેલું છે કે આપેલ ફકરામાં કયા પ્રાણીની વાત છે? તો આપેલ ફકરામાં બિલાડીની વાત છે. બચ્ચા કેમ દોડવા લાગ્યા? તો બિલાડીના આવવાથી બચ્ચા દોડવા લાગ્યા, કેમ કે બિલાડીનો અવાજ એને સાંભળ્યો હતો. તો બિલાડીનો અવાજ આવવાથી બચ્ચા દોડવા લાગ્યા. ત્યાર પછી બચ્ચા તેની માને શા માટે વળગી પડ્યા? તો બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેને વળગી પડ્યા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, તમારા ઘરમાં કે ફળિયામાં બીજા કયા કયા પ્રાણીઓ છે? તો પછી એ આપણી રીતે લખવાનું છે કે આપણા ફળિયામાં કયા કયા પ્રાણીઓ છે. અહીં મેં મારી રીતે લખ્યું છે. તો કૂતરો, ગાય, ભેંસ, બળદ, ઘોડો વગેરે પ્રાણીઓ છે. ત્યાર પછી બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેવી રીતે ગયું? તો બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા, તેથી બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ ગયું. હવે આપણે ઉપર જોયું તો મહાવરો 1 આપ્યો છે, ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપો. આ ચિત્ર આપણે બરાબર જોઈ લેવાનું છે. પછી નીચે પ્રશ્નોના જવાબ પૂછેલા છે, તો એ જવાબ આપવાના છે કે આ શેનું ચિત્ર છે? તો એ ચિત્ર શેનું હતું? બગીચાનું. તો આ ચિત્ર બગીચાનું છે. ચિત્રમાં કેટલા બાળકો છે? તો ચિત્રમાં 4 બાળકો છે. છોકરીઓ શું કરી રહી છે? તો છોકરીઓ લપસણી ખાઈ રહી છે. તમે કઈ કઈ રમતો રમો છો? આ રમતો તમારી રીતે લખવાની છે. મેં લખેલી હોય જ એવું લખવું એવું ફરજિયાત નથી. તો અમે પકડદાવ, સંતા કુકડી, આંબલી પીપળી રમીએ છીએ. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? તો મને સૌથી વધુ આંબલી પીપળીની રમત ગમે છે. તમને જે પણ રમત ગમતી હોય એ લખવાની છે. લંગડી દાવ હોય કે પછી સંતા કુકડી છે, પકડદાવ, તમને જે પણ ગમતી હોય એ રમત અહીં લખવાની થશે. ત્યાર પછી મહાવરો 2, વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ આપો. ઉપર આપણે જોયું કે ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ આપવાના હતા. હવે આ વાર્તા તમારે વાંચી લેવાની છે અને પછી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે મેં વાર્તા વાંચી લીધી છે તો હું પ્રશ્નોના જવાબ આપી શકીશ કે આ વાર્તામાં કોની કોની વાત છે? તો આ વાર્તામાં મગર, ચકલી અને છોકરાની વાત છે. મગર નદીમાં કેમ રહેતો હતો? તો મગરને પાણીમાં રહેવું ગમે, તેથી તે નદીમાં રહેતો હતો. મગરે હું તમારી સાથે રમું આવું કોને પૂછ્યું? તો મગરે આવું છે એ ચકલી અને છોકરાને પૂછ્યું. મગરે છોકરાનો પગ શા માટે પકડી લીધો? તો છોકરાએ મગર સાથે રમવાની ના પાડી દીધી એટલે પછી એનો પગ પકડી લીધો. ચકલી અને છોકરો દોસ્ત કેવી રીતે બન્યા હશે? તો છોકરો ચકલીને ચણવા દાણા નાખતો હશે, તેથી પછી બંને દોસ્ત બની ગયા. પાણીમાં અને જમીન પર રહી શકે તેવા પ્રાણીઓના નામ લખો. તો મગર, કાચબો, દેડકો, સાપ, આ બધા જે છે પ્રાણીઓ એ પાણીમાં પણ રહે અને જમીન પર પણ રહે. હવે આ જે જવાબો છે મિત્રો તમારે આ રીતની વાર્તા વાંચી અને પછી આપવાના છે. હવે મહાવરો 3 જોઈ લઈએ કે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો આપણે આ ફકરો વાંચી લેવાનો છે અને ત્યાર પછી નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે, વિકલ્પો છે. હવે વિકલ્પોમાં કેવી રીતનું થશે કે સાચા જવાબ પર ખરાની નિશાની કરવાની છે. તો મેં ફકરો વાંચી લીધો છે, હું જવાબ આપીશ. પહેલો જ પ્રશ્ન છે કે ઊંટ લાંબો સમય સુધી પાણી વગર જીવી ન શકે, રહી શકતું નથી, જીવી શકે છે, જીવી ના જ શકે. તો આમાંથી કયો જવાબ આવશે? તો આ જવાબ આવશે બ, કે જીવી શકે છે. તો એની પાછળ તમારે આવી રીતનું ખરાનું નિશાન કરવાનું છે. એવી રીતે સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે? તો સામાન્ય રીતે ઊંટ છે એ રણનો પ્રવાસ કરતું હોય છે. તો એનો એ પ્રમાણે જવાબ આપવાનો છે. ત્યાર પછી ઊંટને સૌથી વધુ પાણી પીવાવાળું પ્રાણી કહેવામાં આવે છે. કેમ? કેમ કે તે એક સાથે વધારે પાણી પી શકે છે. ત્યાર પછી ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે છે? તો ઊંટ એક સાથે 100 લીટર જેટલું પાણી પી શકે છે. આ બધા જવાબો તમને ક્યાંથી ખબર પડી? તો આ તમે જે ફકરો છે એ વાંચશો પછી તમને ખબર પડે. તો ઊંટ 100 લીટરથી પણ વધારે પાણી પી શકે છે. હવે શબ્દો વાક્યો લખે છે
એની સમજ આપણે મેળવવાની છે. તો અહીં કેટલાક શબ્દો આપ્યા છે. ઉદાહરણ તરીકે તમે જુઓ તો વરસાદ, તો એ પ્રમાણે વરસાદ આપણે લખવાનું થશે. જે તમને આપ્યું છે એ જ લખવાનું છે. તો અહીં પણ મેં લખી નાખ્યું છે કે ગરમ, તો આ બાજુ ગરમ લખવાનું. એવી રીતે મગર તો મગર, ગાજર તો ગાજર, વાનર તો વાનર લખી દેવાનું છે. છેવટે તમારે જે પ્રમાણે શબ્દો આપ્યા છે એ જ પ્રમાણે તમારે આ બાજુ પણ શબ્દો લખી નાખવાના છે. હવે મહાવરો 2 જોઈ લઈએ. અહીંયા શું લખ્યું છે કે જે પ્રમાણે તમારે પહેલાં વાંચવાનું છે અને પછી લખવાનું છે. લખવાનું તો આનું આ જ છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે, પરંતુ પહેલાં વાંચવાનું છે. પહેલો જ પ્રશ્ન છે દેવ જમે છે, તો એનું એ જ વાક્ય વાંચી અને પછી આ બાજુ લખવાનું છે, દેવ જમે છે. હવે નીચે તમે જુઓ તો આ તો બધા વાક્યો તમને લખતા આવડશે જ, તો આના આ જ વાક્યો લખવાના છે, પણ પહેલાં શું કરવાનું છે? વાંચવાનું છે અને પછી વાક્યો લખવાના છે. હવે નીચે જુઓ તો જોઈને લખો. અહીં ફકરો આપ્યો છે એક ટાઈપનો, તો અહીં મહાવરો 3 છે. હવે આમાં પણ શું કરવાનું છે? ઉપર જે લીટી આપી છે એ સેમ ટુ સેમ લીટી જોઈને અહીં લખવાની છે. મેં પણ મિત્રો જોઈને જ લખી છે, એટલે તમારે પણ સીધી ઉપર તમારી ચોપડીમાં આ રીતની લીટી આપી હશે, તો એ ફકરો છે એ જોઈને લખવાનો છે. એવી રીતે નીચે પણ તમે જુઓ તો આ ફકરો પણ જોઈને લખવાનો થશે, આ ફકરો પણ જોઈને લખવાનો થશે. આ ફક્ત તમારી સમજ માટે છે. હવે નીચે શું કીધું છે કે સાંભળેલી અને વાંચેલી વિગતોમાંથી મુખ્ય વિચાર સમજે છે, તો આપણે મુખ્ય વિચાર સમજવાનો છે. હવે નીચે ફકરો વાંચવાનો છે આ, અને પછી ખરા ખોટાના જવાબ આપવાના છે. મિત્રો પહેલાં તમે વાંચી લેજો અને પછી જવાબ આપવાના છે. ચલો, પહેલો પ્રશ્ન છે, ચારુ આજે પિકનિક પર જવાની છે, સાચું કે ખોટું? તો ના, ચારુ આજે પિકનિક પર નથી જવાની. તમે અહીં જુઓ તો આવતીકાલે જવાની છે, તો અહીં જવાબ આવશે ખોટું. પછી તેણે બેગમાં ખાવા પીવાનો સામાન મૂક્યો, તો સાચી વાત છે, બેગમાં ખાવા પીવાનો સામાન એને મૂક્યો હતો. તેણે રમવા માટે એક ઢીંગલી પણ મૂકી, તો ખોટું છે, ઢીંગલી તો એને બેગમાં મૂકી જ નથી. ત્યાર પછી તે પોતાના મમ્મી પપ્પા સાથે પિકનિક પર ગઈ, તો આ પણ ખોટું છે, તે મમ્મી પપ્પા સાથે નહીં, એમના દોસ્તો સાથે પિકનિક પર ગઈ હતી. તો આ રીતે જવાબ આવશે. ત્યાર પછી ફકરો વાંચી ખાલી જગ્યા પૂરો, તો આ ફકરો આપણે બાળ દોસ્તો વાંચી લેવાનો છે અને પછી જવાબ આપવાના છે. તો પહેલાં વાંચી લો, પછી આપણે જવાબ આપશું. તો અહીં પહેલો જ પ્રશ્ન છે, એક ગામમાં બધી જ ખાલી જગ્યા છે, તો અહીં લખ્યું છે એક ગામમાં બધી જ સુવિધા છે. એવી રીતે બીજાનો જવાબ આવશે, દવાખાનું બીમાર લોકોની સેવા કરે છે. ત્યાર પછી ગામમાં સસ્તા અનાજની દુકાન છે, તો નીચે તમે જુઓ તો પોસ્ટ ઓફિસ લોકોને ઉપયોગી બને છે, ગ્રામ પંચાયત ગામમાં હોય છે. તો આ રીતના જવાબ આવશે. પહેલાં ફકરો વાંચી લેવાનો છે, પછી જવાબ આપવાના છે. અહીં પણ તમે જુઓ તો નીચેની વિગત સમજી પ્રશ્નોના જવાબ લખવાના છે. આ કોષ્ટક છે આપણે સમજી લેવાનું છે. સેલ આપેલો છે. સેલની અંદર આ બાળકો માટેનો સેલ છે અને નીચેની જે વસ્તુઓ છે એ સેલની અંદર મળશે. તો અહીં હવે જોઈ લઈએ આપણે કે કઈ રીતનું છે. તો સેલમાં રમત માટે કઈ કઈ વસ્તુઓ છે? તો રમવા માટે તમે જુઓ તો ઢીંગલી આપી છે અને દડો, આ 2 જ વસ્તુ છે કે જે રમવા માટે છે. ભણવા માટે કઈ કઈ વસ્તુ લેશો? તો પેન, લંચ બોક્સ, કંપાસ, સ્કેચ પેન, ચિત્રપોથી, આ બધી વસ્તુ ભણવા માટે છે. તમે ખાવાની કઈ વસ્તુ લેશો? તો આઈસ્ક્રીમ, બિસ્કિટ, ચોકલેટ, આ બધી વસ્તુ શું છે? ખાવા માટેની છે. ત્યાર પછી આ વસ્તુ પૈકી આંખની જાળવણી માટે કઈ વસ્તુ લેશો? આંખો માટે કઈ વસ્તુ આપેલી છે? તો ચશ્મા. ત્યાર પછી ચિત્રો દોરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે? તો ચિત્રપોથી, સ્કેચ પેન, આટલી વસ્તુની જરૂર પડશે. હવે મહાવરો 3 જોઈ લઈએ કે ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. તો આ ફકરો વાંચવાનો છે 2 લીટીનો અને પછી આપણે જવાબ આપવાના છે.
પહેલો પ્રશ્ન છે, પાંડવો કેટલા ભાઈઓ હતા? તો પાંડવો 5 ભાઈઓ હતા. ત્યાર પછી પાંડવોની માતાનું નામ શું હતું? તો પાંડવોની માતાનું નામ કુંતી હતું. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે પાંડવોના પિતાનું નામ શું હતું? તો પાંડવોના પિતાનું નામ પાંડુ રાજા હતું. ચોથા નંબરનો પ્રશ્ન છે, ભીમ પાસે શું હતું? તો ભીમ પાસે ગદા હતી. પાંચમા નંબરનો પ્રશ્ન છે, કોની પાસે ધનુષ હતું? તો અર્જુન પાસે ધનુષ હતું. પાંચેય ભાઈઓ પાંડવો કેમ કહેવાય છે? પાંડુ રાજાના દીકરા હોવાથી તેઓ પાંડવો તરીકે ઓળખાય છે, એટલે પાંડવો કહેવાય છે. ત્યાર પછી સાતમા નંબરનો પ્રશ્ન છે, અર્જુન કઈ વિદ્યામાં હોશિયાર હતો? તો અર્જુન બાણ ચલાવવાની વિદ્યામાં હોશિયાર હતો. ત્યાર પછી આઠમા નંબરનો પ્રશ્ન છે, ભીમ સિવાય બીજા કોની પાસે ગદા હોય છે? તો ભીમ સિવાય હનુમાનજી પાસે ગદા હોય છે. ત્યાર પછી જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્યો લખે છે. હવે નીચે તમે જુઓ તો જોડાક્ષરો આપેલા હશે, તો એ બાળક લખી શકે એના માટેનું આપ્યું છે. મહાવરો આપ્યો છે, વાંચો અને લખવાનું પણ જોડાક્ષરો છે, એટલે આપણે ધ્યાનથી લખવું જરૂરી છે. આ બાજુ જે શબ્દો આપ્યા છે એ જ શબ્દો આ બાજુ લખવાના છે, જોઈ જોઈને ભૂલ ન પડે એવી રીતે લખવાના છે. હવે જુઓ મહાવરો 2, તો ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો. હવે અહીં શબ્દો કેવી રીતે બનાવવાના છે કે અહીં એક એક અક્ષર આપેલો છે અને આ બાજુ એક અક્ષર આપ્યો છે. આ બંનેને ભેગા કરી અને પછી અહીં શબ્દ બનાવવાનો છે. ઉદાહરણ મુજબ તમે જુઓ તો અ અને આ બાજુ સ્ત આપ્યો છે, તો અસ્ત આ રીતનો શબ્દ બન્યો છે. હવે તમે જુઓ તો આ બાજુ સૂર્ય આપ્યું છે અને આ બાજુ સ્ત આપ્યું છે, તો એનો ભેગો શબ્દ બનશે સૂર્યાસ્ત. ત્યાર પછી આ બાજુ આ રીતે બનશે વ્યસ્ત. ત્યાર પછી શિસ્ત. ત્યાર પછી ચુસ્ત અને ત્યાર પછી મસ્ત. તો આ પ્રમાણે શબ્દો બનશે. એવી રીતે તમે આ બાજુ જુઓ તો વન્ય બનેલું છે, ધાન્ય, શૂન્ય, અનન્ય, નાવીન્ય અને અન્ય. આટલા શબ્દો છે, અક્ષરો છે, એને આ અક્ષર સાથે જોડવાનો છે. ત્યાર પછી મહાવરો 3, વાક્યો વાંચો અને લખો. હવે 1 નંબર પર સૌ બાળકો કબડ્ડી રમે છે, તો એનું એ જ વાક્ય લખવાનું છે, સૌ બાળકો કબડ્ડી રમે છે. બીજા નંબર પર છે, મને ચક્કર આવે છે, તો એનું એ જ વાક્ય લખવાનું છે. એવી રીતે ત્રીજા નંબર પર છે એનું એ જ વાક્ય, ચોથા નંબર પર છે એનું એ જ વાક્ય, પાંચમા નંબર પર પણ એનું એ જ વાક્ય નીચેની લીટીમાં લખવાનું છે. હવે ચોથા નંબરનો જે મહાવરો છે એ જોઈ લઈએ કે ફકરો વાંચી જોડાક્ષરવાળા શબ્દો શોધી લખો. તો અહીં શાળાના મેદાનમાં સ્પર્ધા ચાલુ હતી. દેવાંશી અને નિસર્ગે રંગબેરંગી વસ્ત્રોમાં નૃત્ય શરૂ કર્યું. તો હવે અહીં તમે જોઈ શકશો કે સ્પર્ધા રહી એ જોડાક્ષર છે. ત્યાર પછી અહીં વસ્ત્રો આપ્યા છે, તો વસ્ત્રો જોડાક્ષર છે. નૃત્ય, આકર્ષક, કર્યું, પછી નિસર્ગ અને દ્રશ્ય, આટલા શબ્દો છે એ આ લીટીની અંદર જોડાક્ષરો આપેલા છે. ત્યાર પછી પાંચમા નંબરનું તમે મહાવરો જુઓ તો વાક્ય બનાવવાનું આપ્યું છે. તો અહીં 1 નંબર આપ્યું છે, તો પપ્પા પરથી વાક્ય બનાવવાનું છે. તો પપ્પા અમદાવાદ ગયા. તો એવી રીતે શર્ટ પરથી શું બનશે કે સફેદ રંગનો શર્ટ મને ગમે છે, અથવા તો શર્ટ મેં પહેરેલો છે. આવા બધા વાક્યો તમે ઘણા બધા બનાવી શકો છો. અહીં મુઠ્ઠી આપી છે, તો તમારી મુઠ્ઠીમાં શું છે? અહીં મેં પ્રશ્ન પૂછ્યો છે, તો તમે એમ પણ લખી શકો કે મેં મારી મુઠ્ઠીમાં ચોકલેટ દબાવેલી છે, મુઠ્ઠીમાં મેં ચોખા લીધેલા છે. આવી રીતે વાક્ય બનાવી શકો છો. એવું નથી કે આ જ વાક્યો બનાવી શકાય, તમે બીજા ઘણા બધા વાક્યો તમારી રીતે આ શબ્દો પરથી બનાવી શકો છો. એવી રીતે ચોથા નંબર પર છે વ્યાયામ, તો વ્યાયામ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. એવી રીતે પટ્ટો આપ્યો છે, તો કૂતરાના ગળામાં કાળા રંગનો પટ્ટો છે. એવી રીતે પણ તમે બનાવી શકો છો. હવે છઠ્ઠા નંબરનો મહાવરો આપ્યો છે, તો એમાં આ ફકરો છે એ વાંચવાનો છે અને એમાંથી 5 જોડાક્ષરો નીચે લીટી કરો અને લખવાની છે. હવે અહીં જોડાક્ષરો નીચે લીટી પણ કરવાની છે.
તો અહીં તમે જુઓ તો રાષ્ટ્રધ્વજ, તો એની નીચે લીટી પણ કરવાની છે અને અહીં રાષ્ટ્રધ્વજ લખ્યું પણ છે. તો ત્યાર પછી છે પૌત્રી, તો પૌત્રી પણ લખેલું છે અને નીચે લીટી પણ કરવાની છે મેં કરી એ પ્રમાણે, અને અહીં લખવાનું પણ છે. ત્યાર પછી આપ્યું છે 3, તો અહીં 3 છે એની નીચે લીટી કરો અને અહીં આ પ્રમાણે લખી દેવાનું છે. ત્યાર પછી સમૃદ્ધિ લખ્યું છે, તો અહીં સમૃદ્ધિની નીચે લીટી કરો અને આ પ્રમાણે લખી દો. ત્યાર પછી છે અહીં સમૃદ્ધિની નીચે લીટી પણ કરવાની છે મિત્રો, એટલે એ પણ ધ્યાનમાં રાખશો. તો પછી શું આપ્યું છે પ્રતીક, તો અહીં પ્રતીક પણ આપ્યું છે, તો અહીં પણ પ્રતીક આપ્યું છે. તો એ પ્રમાણે તમારે નીચે લીટી પણ કરવાની છે અને શબ્દો પણ લખવાના છે. હવે નીચે સ્ક્રોલ આપો એટલે અહીં શું લખ્યું છે કે સરખા અર્થવાળા શબ્દો જોડીને શોધીને લખો, અર્થ સરખો થતો હોવો જોઈએ. તો અહીં ઝાડ છે તો એનું સરખું શું થાય તો કે વૃક્ષ, તો અહીં વૃક્ષને આપણે એવી રીતે આવી રીતે શોધવાના છે. તો એવી રીતે ચોરસ ખાનું કરવાનું છે. પાણી, પાણીનું શું થાય જળ, તો અહીં જળ આપી દીધું છે. ત્યાર પછી નમન, નમન આપણે કરીએ તો એને વંદન પણ કહેવાય, એટલે વંદન લખી દીધું છે. બાગ હોય તો એને બગીચો પણ કહેવાય, તો અહીં બગીચો આપ્યો છે. વન હોય જંગલ છે તો એને વન પણ કહેવાય, તો એવી રીતે અહીં વન પણ આપી દીધું છે. દીવો હોય તો દીપ કહેવાય, તો એવી રીતે અહીં દીપ પણ આપી દીધું છે. તો આ રીતે સમાનાર્થી શબ્દો છે એ શોધવાના છે. હવે શું છે કે સરખા અર્થવાળા શબ્દ જોડી ને બાજુમાં બંને શબ્દો ફરીથી લખો. હવે અહીં જોડકા જોડવાના છે. તો તીરને શું કહેવાય તો એને બાણ પર કહેવાય. ત્યાર પછી માતાને માં કહેવાય. બીક હોય તો ડર લાગે એ પ્રમાણેનું છે. પ્રકાશ અજવાળું, શાળા નિશાળ. તો આવી રીતે છે. હવે જે જોડકા આપણે જોડ્યા છે એને સામ સામે લખી દેવાના કે આ બાજુ તમે આ જે જોડકા છે આર્યાએ એ આ બાજુ લખી દેવાના છે અને એની સામે સાચો જવાબ મૂકી દેવાનો છે. આ રીતનો બધા સામે સાચો જવાબ આવી જવો જોઈએ. મેં અહીં લખી દીધો છે, તમારે પણ સમજીને લખવાનો છે. હવે સરખા અર્થવાળા શબ્દની નીચે લીટી કરો. શું કરવાનું છે? લીટી કરવાની છે. તો સવાર, તો સવારનું સરખું શું થાય? સાંજ થાય, બપોર થાય કે પ્રભાત? તો અહીં જવાબ આવશે પ્રભાત. તો મેં પ્રભાત નીચે લીટી કરી છે. ત્યાર પછી નભ, નભનું સરખું શું થાય? નભ એટલે ધરતી થાય, આકાશ થાય કે પૃથ્વી થાય? તો અહીં થાય આકાશ. એવી રીતે સફેદ એટલે ધોળું, તો ધોળા નીચે અંડરલાઈન લીટી કરવાની છે. સાચું હોય તો ખરું, અને દિવાલનો અર્થ થાય ભીંત, તો એ પ્રમાણે મેં નીચે આવી રીતે તમારે અંડરલાઈન કરવાની છે. તો અહીં જોઈ જોઈને નથી કરવાની, એ તમારે શીખવાનું છે, સમજવાનું છે અને સમજીને પછી જવાબ આપવાના છે. હવે અહીં શું લખ્યું છે જુઓ કે વાંચો અને લખો. તો ખાલી વાંચવાનું છે અને પછી લખવાનું છે. તો જે પ્રમાણે આગળ આપણે જોયું છે એ પ્રમાણે અહીં વાંચવાનું છે અને પછી લખવાનું છે. દેવાંશી પુસ્તક વાંચે છે, તો દેવાંશી પુસ્તક વાંચે છે. વર્ષા ઋતુમાં વરસાદ પડે છે, તો વર્ષા ઋતુમાં વરસાદ પડે છે. એટલે પહેલા મનમાં વાંચી લો અને પછી લખવાનું છે. એટલે વાક્ય વાંચવાનું પછી લખવાનું. એવી રીતે અહીં 7 નંબર પર આપ્યું છે કાકડીનું કચુંબર બને છે, તો આપણે કાકડીનું કચુંબર લખી દેવાનું છે. આકાશમાં વીજળી ચમકે છે, આકાશમાં વીજળી ચમકે છે. હવે આપણે જોઈએ ઉદાહરણ મહાવરો 2. ઉદાહરણ મુજબ શબ્દ પરથી વાક્ય બનાવો. તો અહીં રજા આપી છે તો એના પરથી વાક્ય બનાવવાનું છે. આજે રજા છે, બનાવેલું જ આપ્યું છે એ પ્રમાણે જ આપણે બનાવવાના છે. બાગ, તો બાગમાં સુંદર ફૂલ છે. ઝાડ, તો ઝાડ પર પંખી બેઠું છે. સ્લેટ આપી છે તો સ્લેટમાં એકડો ઘૂંટો, એ પ્રમાણે લખ્યું છે. ત્યાર પછી પ્રકાશ, તો બારીમાંથી પ્રકાશ આવે છે. ચોકલેટ, તો વધારે પડતી ચોકલેટ ન ખવાય. તો આ રીતનું આપેલું છે. હવે મહાવરો 3. તો અહીં શબ્દ અને વચ્ચે યોગ્ય જગ્યા છોડી ફકરાનું અનુલેખન કરો. અહીં ફક્ત ને ફક્ત જે શબ્દ અને વાક્યો આપે છે એમાં જે યોગ્ય જગ્યા છોડી અને પછી સેમ ટુ સેમ જે પ્રમાણે ફકરો લખ્યો છે
એ જ પ્રમાણે અહીં આપણે લખવાનો છે. સારા અક્ષરે સરસ જગ્યા છોડીને અને મસ્ત અક્ષરે સુંદર લેખન કરવાનું છે. હવે નીચે જુઓ તો અહીં એક વાર્તા આપેલી છે, તેના આધારે ચિત્રોને નંબર આપીને ગોઠવવાના છે. તો કયા નંબરને ચિત્રને પહેલો નંબર આવશે, બીજો નંબર એ તો અહીં આપી જ દીધા છે કે કાગડો પાણી પીવા આવે છે તો એને 1 નંબર આપ્યો છે. ત્યાર પછી પાણીમાં ઘડુલામાં ચાંચ નાખે છે તો એને 2 નંબર, ચાંચ નથી પોકાતી તો પછી કાંકરા નાખે છે 3 નંબર, અને કાંકરા નાખી પછી પાણી ઉપર આવે એટલે આ રીતનું પી લે છે એટલે 4 નંબર આપી દીધા છે. હવે અહીં શિયાળવાળી વાર્તા છે તો આને 1 નંબર આવશે. શિયાળ કૂદકો મારે છે પરંતુ પહોંચી શકતું નથી, છેવટે નિરાશ થઈ પરત ફરે છે. તો આ રીતનો 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર આપી શકો છો. ત્યાર પછી મહાવરો 2, ઉદાહરણ મુજબ આપેલ ચિત્ર એની ઘટના પ્રમાણે ગોઠવો. તો હવે સૌથી પહેલા આપણે શું થાય, વાદળો બંધાય છે તો એને 1 નંબર આપો. પછી વરસાદ આવે ને વરસાદ આવે એટલે આપણે શું છત્રીની જરૂર પડે. એવી રીતે અહીં આપેલું છે મિત્રો, ઘટનાક્રમ અનુસાર તમારે ગોઠવવાનું થાય છે. જે 3 ચિત્રો આપ્યા છે આ 3 ઉપરના એને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સૌથી પહેલાં શું થશે, ગોટલો હશે તો એની અંદરથી પછી શું બને, વૃક્ષ બને અને પછી કેરી મળે આપણને. એ પ્રમાણે છે મિત્રો. તો સૌથી પહેલાં શું થશે, અહીં આ લાઈનમાં ઘઉં ઉગશે, એના જે ઉંબળા છે એ આપેલા છે. ત્યાર પછી એને દળાવવામાં આવશે અને પછી રોટલી બનશે. તો આવી રીતે 3 ક્રમ આપી દીધા છે. અહીં તમે જુઓ તો સૌપ્રથમ શું છે, રૂ, અને રૂમાંથી પછી શું બનશે, કાપડ બનાવવામાં આવશે, રેસા આ રીતનું જે દોરીઓ છે એ બનાવવામાં આવશે અને પછી ટી શર્ટ બનશે. તો આ રીતનો ક્રમ આપવાનો છે. ત્યાર પછી તમે જુઓ તો અહીં તમે સવારથી સાંજ સુધીમાં જે ક્રિયા કરો છો તેને યોગ્ય ક્રમ આપી અને પછી ગોઠવવાના છે. તો તમે આ રીતનું આપ્યું છે, સવારમાં સૌથી પહેલાં આપણે શું કરીશું, ઉઠીશું તો એને 1 નંબર આપ્યો છે. પછી શું કરવાનું થશે, તો પછી આ રીતનું બ્રશ કરવાનું થશે તો પછી એને 2 નંબર આપ્યો છે. પછી શું કરવાનું, 3 નંબર પર કસરત કરવાની છે તો કસરત કરે છે. 4 નંબર પર શું આપ્યું છે, જમવા બેસે છે તો 4 નંબર પર જમવા બેસશે. 5 નંબર પર સ્કૂલે જાય છે. 6 નંબર પર સ્કૂલેથી આવીને કદાચ તમે ટીવી જુઓ છો. 7 નંબર પર શું આપ્યું છે, તો કે ભાઈ વાંચવા બેસો છો કે જે પણ કરતા હોય એ. તો આ રીતનું આપ્યું છે 7મા નંબરનું. ત્યાર પછી 8 નંબર પર સૂઈ ગયા. તો આ રીતના ટોટલ 8 નંબર આપી દીધા છે. હવે નીચે જુઓ તો રીંછ અને કાચબો એવી રીતની વાર્તા આપી છે. અને હવે પછી કીડીવાળી વાર્તા પણ આવે છે. તો વાર્તા વાંચો અને પ્રશ્ન પૂછો. તો એ પ્રમાણે કીડીની પણ વાર્તા આપી છે. ભૂખ્યો બગલો, આ બધી વાર્તા આપી છે, આપણે વાંચી લેવાની છે. અને અહીં તમારે શિક્ષક માટે આપેલી છે નોંધ. તો કંઈ નોંધ મારવી હોય તો નોંધ પણ મારી શકો છો. તો આ હતા ગુજરાતી સ્વ અધ્યયન પોથી ધોરણ 3 ભાગ 1 એનો જે ગુજરાતી છે ચાલો યાદ કરીએ. એના જવાબો છે મિત્રો આ રીતે મેં ગણિતના પણ બનાવેલા છે, પર્યાવરણના પણ બનાવેલા છે અને અંગ્રેજીના પણ બનાવેલા છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એ તમામ વિડીયોની લિંક છે એ મળી જશે. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં અવશ્ય જણાવશો. સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.